વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી પ્રારંભ થયેલ રાષ્ટ્રીય એકતા પદયાત્રા પૂર્વ મુખ્યમંત્રીની સરદાર પટેલના નિવાસસ્થાન મુલાકાત દરમિયાન સાંસદ મિતેશ પટેલ દ્વારા સમર્પિત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરતા ઉઠેલ વિરોધ પર સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે સદર પ્રતિમા કરમસદ રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવનાર હોય, પરંતુ મુખ્યમંત્રી આવતા અનાવરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। प्राप्त विगत अनुसार करमसद स्थित सरदार पटेलना निवास स्थाने सरदार पटेलनी मूकवामां आवेल सांसद मितेश पटेल द्वारा समर्पित प्रतिमानुं गत 26मीना सरदार पटेलनी 150मां जन्म वर्ष योजवामां आवेला राष्ट्रीय एकता पदयात्राना प्रारंभ पूर्वे मुख्यमंत्री द्वारा सरदार पटेल निवास स्थाननी मुलाकात दरमियान सदर प्रतिमानुं अनावरण करवामां आवता आ मुद्दे स्थानिक करमसदवासी तथा सरदार पटेल सन्मान आंदोलन समिति द्वारा विरोध व्यक्त करता मुद्दो चर्चानी एरणे चढ़वा पाम्यो छे। जे संदर्भे स्पष्टता करता आज सांसद मितेश पटेले जणाव्युं हतुं के सदर प्रतिमा करमसद रेलवे स्टेशन नवनिर्मित करता रेलवे स्टेशन पर मूकवामां आवनार होय, जे संदर्भे केंद्रीय रेल मंत्री अश्विनी वैष्णव तथा DRM वडोदराने रजूआत करी परवानगी मांगवामां आवी छे। जे विलंब थता आ समय दरमियान गत बुधवारे मुख्यमंत्री द्वारा सरदार पटेलना निवास स्थाननी मुलाकात लेता अनावरण करवामां आव्युं, जेना कारणे कोई गैरसमज ऊभी थवा पाम्यानुं जणाव्युं हतुं। 150मी जन्मजयंति आदरणीय सरदार वल्लभभाई पटेल साहेबनी જ્યારે 26મી નવેમ્બરના રોજ આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણા મંત્રી કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સરદાર સાહેબના ઘરે આવ્યા હતા અને જ્યારે ત્યાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, એને હાર અને સૂતરની એનાથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે 2 દિવસથી મીડિયામાં ચાલી રહ્યું છે કે सांसद साहेब तरफ थी आ प्रतिमा अहीं आगळ मूकवामां आई रही है, परंतु जेमनी गैरसमज है एमने हूँ ध्यान दोरवा मांगू छूं कि आ प्रतिमा ज्यारे करमसद नवुं रेलवे स्टेशननुं आपणे बधाए भेगा थईने लोकार्पण करवामां आव्युं हतुं, त्यारे करमसदना अमुक नागरिको अने जे सीनियर सिटीजन छे एमणे मने एक विनंती करी हती कि साहेब करमसद सरदार साहेबनी कर्मभूमि छे અને જ્યારે કરમસદ આટલું ફાઇન અદ્યતન રેલવે સ્ટેશન બનતું હોય ત્યારે અહીંયા સરદાર સાહેબની પ્રતિમા મૂકવી જોઈએ। એટલે મેં સ્પેશિયલ આ પ્રતિમા જયપુરથી સ્ટોનની બનાવડાવવામાં આવી અને જ્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આવતા હોય ત્યારે ત્યાં આગળ આ પ્રતિમાનું ફક્ત અનાવરણ કરવામાં આવ્યું છે। DRM આપણા અને રેલવે તરફથી રેલવે તંત્ર તરફથી પરમિશન માંગવામાં મારા તરફથી આવી છે। રેલવેના આપણા મિનિસ્ટર આદરણીય અશ્વિની વૈષ્ણવજીને પણ લેટર લખવામાં આવ્યો છે કે આની પરમિશન આપો અને આની પ્રતિમાનું અનાવરણ કરવા માટે અમને પરમિશન આપો। એટલા માટે જ આ પ્રતિમા ત્યાં આગળ સરદાર સાહેબની આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા અધ્યક્ષશ્રીના સ્થાને એમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રતિમા સરદાર સાહેબના ઘરે મૂકવામાં આવવાની નથી, એની જે ગેરસમજ અને જે મીડિયામાં ચલાવવામાં આવ્યું છે હું એની માટેનો આજે આ પ્રેસ કોન્ફરન્સથી આપના સૌ માધ્યમથી જેમને ગેરસમજ ઊભી થઈ છે એમને હું પ્રેમથી વિનંતી કરી રહ્યો છું કે તમે કોઈ પણ ગેરસમજ હોય તો તમે સીધે સીધું મને કદાચ જો ફોન કર્યો હોત તો આનું નિરાકરણ આવ્યું હોત, પરંતુ જે કંઈ હવે થયું છે હું હજુ પણ કહું છું કે આપણને કોઈ પણ ગેરસમજ હોય તો મને તમે સીધે સીધું ફોન કરજો, હું તમને જવાબ આપવા માટે તત્પર છું ને જવાબ આપીશ પણ। અને અત્યાર સુધી જેટલા પણ કરમસદને લગતા પ્રશ્નો હતા એ પ્રશ્નોનો મેં આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જ્યાં જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં મેં રજૂઆત કરેલી છે અને કરમસદ આનંદ મહાનગરપાલિકાનું જ્યારે નામ મળ્યું હોય એ રજૂઆત પણ મારા દ્વારા પણ કરવામાં આવી હતી, બીજા બધા દ્વારા પણ કરવામાં આવી હતી, પણ એમાં હું પણ એક સહભાગી છું કે આ નામ મળવું જોઈએ અને નામ આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આવ્યા અને તત્કાલીન ત્યાં આગળ મીટિંગ બોલાવીને આ નામ પણ આપવામાં આવ્યું છે। અને જ્યારે આપણું સ્મારક બનતું હોય, સ્મારક જ્યારે સરદાર સાહેબનું કરમસદમાં હોય ત્યારે ત્યાં 3 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ પણ મારા દ્વારા આપણા દિલ્હી લેટર લખીને એની પણ માતબર ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે। હજુ પણ જ્યારે હજુ ગ્રાન્ટ જોતી હશે અને એ મને રજૂઆત કરશે તો એની માટેની પણ હું રજૂઆત આપણી સરકાર બંને સરકારમાં ગુજરાત સરકાર અને ભારત સરકારમાં હું કરીશ અને સરદાર સાહેબનું માન સન્માન સાથે નમન સાથે હું પણ સરદાર સાહેબને નમન કરું છું અને એમને હું એમનું સન્માન પણ જાળવું છું।